હમણાં નાના બ્લોગ આવશે કારણ કે હું અહીંયા થોડાક દિવસ મારા મમ્મી પપ્પા ટાઈમ સ્પેન્ડ કરવા આવી છું. તો ગાઈઝ હવે અત્યારે ફળિયાને બારાટા મારીએ છીએ દાદા અને હા અહીંયા ચોમાસાના સાપ પછી માછલી પછી શું કહેવાય પેલું બતક એવું બધું બહુ મસ્ત હોય અહીંયા. અને મને એ ખબર નથી પડતી કે આ બે અહીંથી આમ ગઈ કેમ, પાણીમાંથી ગઈ આમથી ક્યાંયથી ગઈ કંઈ ખબર નથી. અરે મસ્ત લાગશો તું રિંગમાં. એને મોટા મોટા ઘેર છે ને તો તેલ નાખીને મસ્ત રિંગ નાખી છે, મસ્તીનો લાગે છે. પણ જો કેમ કરે ભાઈ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બસ જો અત્યારે 9:30 થઈ ગયા છે, આમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, ઘરનું બધું કામ થઈ ગયું છે અને કાંઈ નહીં બસ ડેલીની બહાર નીકળી હતી મેં બ્લોગ શરૂ કરી નાખું. અને આવી રીતનું છે. અત્યારે તો વાદળા બધા થઈ ગયા છે, વરસાદ આવવાની તૈયારી છે. ગરમી બહુ થાય છે એટલે વરસાદ તો આવવાનો જ છે, બરાબર. અહીં બતાવું હું તમને. અમારે છે ને એક આ જગ્યાએ એવી છે ને એ તુલસી માતા બહુ જ થાય. અને આ બધા છે ને જો આ બધા તુલસી માતાના રોકડા છે. તો ગાઈઝ હવે અત્યારે 5 વાગ્યા છે અને હું ઘરની બહાર નીકળી છું. હું તમને છે ને ડુંગરા બતાવવા માટે આવી છું. અમારા ઘરની થોડીક જ દૂર છે મસ્ત મસ્ત પથ્થરના પહાડ છે અને એમાં પાણી ભરાય છે. દર ચોમાસામાં પાણી ભરાય કેમ કે પથ્થરવાળો વિસ્તાર એટલે પાણી કાંઈ સુવાય નહીં. અને આ કૂતરો મારી પાછળ આવે છે. અહીંયા વડલો છે, પછી હતીમાનું મઢ છે. અને હજી તો વરસાદ એટલો બધો પડ્યો નથી એટલે એટલું બધું પાણી નથી. આ મઢ છે હતીમાનું. આ જોઈ શકો છો તમે, મસ્ત મોટા મોટા પથ્થરની ખાણ છે. આવી તો મારા રાજનામાં બહુ બધી છે. આની અંદરથી કોતરકામ થાય પથ્થરનું, એ પથ્થર પછી અહીંથી બહાર જાય. અને એમાં એમ છે કે પાણી અહીંયા ભરાતું ને ભરાતું રહે, 12 માસ અહીંયા પાણી ભરાયેલું રહે એટલે અહીંયા કામ બંધ છે. પાછળની ખાણ, ઓલી સાઈડની ખાણ, એ બાજુ કામ શરૂ છે બધે. બે આમ કેમ ગઈ? પાણીમાંથી હાલીને ગઈ હશે. જોયું કેટલું સરસ છે. અને વરસાદ આવતો હોય ને તો આની અંદરથી છે ને ઝરણા આવતા હોય, ઉપરથી નીચે બધું પાણી આવતું હોય, મસ્ત જોવાની એવી મજા આવે. અહીંયા બહુ રહીમાસી. હવે અહીંયા બધા કપડાં ધોવા આવે, ઓલી સાઈડ કપડાં ધોવા આવતા અને બધા ચીપરા હતા. એમ છે મારા કાકા અને પપ્પા ને બધા નાના હતા ને ત્યારે ખાંડમાં બહુ નાતા, પણ ત્યારે પાણી મસ્ત ચોખ્ખું હતું. અત્યારે તો એકદમ લીલું પાણી થઈ ગયું છે અને સેવાળે થઈ ગયું છે. એટલે આ પાણીમાં કેમ કે બધા કપડાં ધોતા હોય જેવા તેવા બધું નાખતા હોય એટલે પછી કલર તો બદલવાનો જ છે પાણીનો, એવું છે. અને અહીંથી છે ને ઉપર મંદિર છે હનુમાન દાદાનું, ત્યાં જવાનો રસ્તો છે પણ એકદમ સિંગલ પટ્ટી છે. ઓલી બાજુ ખાણ છે, આ બાજુ ખાણ, એટલે બહુ ધ્યાન રાખવું પડે ઉપર જવામાં. હું રિસ્ક નથી લેતી, બીક લાગે ન કરું. હું તમને ઉપર જઈને બતાવત, ત્યાંથી બહુ મસ્ત દેખાય. એકવાર હાવ તમને ડુંગરા ઉપર જઈને બતાવીશ, આખા રાજુલાનો વ્યૂ બધું મસ્ત દેખાય. અને મને એ ખબર નથી પડતી કે આ બે અહીંથી આમ ગઈ કેમ, પાણીમાંથી ગઈ આમથી ક્યાંયથી ગઈ કંઈ ખબર નથી. મને લાગે અહીં પાણીમાંથી જ ગઈ હશે. આમ કાંઈ નહીં, હાલો જાય ઘરે ને. અહીંયા આ વડલો છે ને, આમ બહુ હિંચકા ખાધા છે અમે. બહુ મોટો આ વર્ષો જૂનો વડલો છે. અહીં ખાટલી કરેલી છે કે જો બાંધીને કેવું કરેલું છે, બેઠવાનું કર્યું, હોવાનું કોઈ કર્યું એ તો નથી ખબર. બહુ જૂનો વડલો છે. એકવાર તો છે એકવાર મેં સામે ઊભી અને અહીંથી આ ઝાડવાની જેવલી આવે ને દોરી, એ પકડીને હિંચકો ખાધાનું ઠેઠ અહીંયા પડી હતી. અહીંથી ઠેઠ અહીંયા નાની હતી ત્યારે એમાં એટલું બધું વાગ્યું જ તો ઘડીક રોઈ હતી, પછી છાની મૂંડી થઈ ગઈ. મસ્ત છે બધું. કાંઈ નહીં, હાલો જાય હવે ઘરે. અને જાય મઢ છે હતીમાનું, એક ઇતિહાસ છે એનો, એ હું તમને કહીશ આવતા બ્લોગમાં. અને હા અહીંયા ચોમાસાના સાપ પછી માછલી પછી શું કહેવાય પેલું બતક એવું બધું બહુ મસ્ત હોય અહીંયા. અને હજી તો પાણી કંઈ ભરાણું નથી. બહુ વરસાદ આવશે ને પછી અહીંયા સુધી પાણી હશે, બધુંય પાણી ભરાઈ જશે. બધુંય
આખું બધું અહીંયા સુધી પાણી હશે. બતાવું તમને, જો આ લાઈન દેખાય, અહીંયા સુધી બધું પાણી પાણી હોય. આ બધું પાણી પાણી બધું ભરાઈ જાય, પછી કોઈ આવી નહીં શકે. જો અહીંયા કપડાં ને બધું ન ધોયું હોત ને, પહેલેથી મનાયું હોત ને, તો પાણી એકદમ મસ્ત ચોખ્ખું જ હોત. તો હાલો ભાઈ ભાઈ જાય ઘરે હવે. અહીંયા ખાણ છે, પણ અહીં તો બહુ ગંદુ પાણી છે, બહુ જ અતિશય ગંદુ પાણી છે અહીંયા. અહીંયા તો એમ છે કાંઈથી કંઈ પાણી નીકળે એમ છે જ નહીં, ક્યાંય નહીં. વર્ષોથી આ પાણી આમનામ છે. બહુ બહુ જ તડકો બહુ ઉનાળો હોય ને તો થોડું ઘણું પાણી સુહાય, બાકી આવું ને આવી ગંદકી વર્ષોથી એમનામ છે. આમાં ગંદકી થાય, મચ્છર થાય, માણસો બીમાર પડે એમ છે. જોઉં તમે ગંદુ પાણી, જોઉં આ ઉપર જઈને એકવાર હું તમને બતાવીશ. તો કંઈ નહીં, હું જાઉં છું ઘરે. હવે કઈ રીતે ને આ બ્લોક ઠેઠ આમ ઝૂંપડીએથી ઠેઠ અમારા ઘરથી રોડ સુધી નખાણા છે. એની પહેલાં કાચો રસ્તો જ હતો, અહીંયા ને અહીંયા ધોળા કરતા અમે નાના હતા ત્યારે. મારા દાદીને હુતાસ. જો અંધારો છે વરસાદી, જો આવવાનું છે જોરદાર જોરદાર વરસાદ આવવાનો છે, પણ ક્યારે આવે ખબર નથી. ગરમી થાય જ સવારની. અમારા ઘરનો ડેલો છે કઈ રાજુલામાં. જો કોઈ મારા મમ્મી પપ્પાને મળવું હોય તો આવી જાજો. તો ગાઈસ હવે અત્યારે 9 વાગ્યા છે, આમ લોકોએ જમી લીધું છે અને મારા પપ્પા ગયા છે મીઠાઈ લેવા. તો એમાં એમ છે કે જમી લઈએ એટલે ગળું ખાવાનું બહુ મન થાય. મને તો બહુ જ પહેલેથી, મને મારી મમ્મીને એવી છે આદત. તો હું મારા પપ્પાને મોકલાશ, હમણાં મીઠાઈ લઈને આવશે પછી ખાશું. તો મળીએ હવે થોડી વારમાં. 9:15 ટાઈમમાં થોડો ફેરફાર થાય છે, તમને લોકોને ખબર જ છે. 5-10 મિનિટ ઉપર નીચે થઈ જાય છે મારથી. તો મમ્મી કેમ કે પ્રોપર ન ખબર પડે કેટલા વાગ્યા 9. તો ગાઈસ અત્યારે રસગુલ્લા આવી ગયા છે. મમ્મી ખોલો જરાક. આખો ડબ્બો મસ્ત રસગુલ્લા હલ્દીરામના છે ગાઈસ. તો ચાલો બધા રસગુલ્લા ખાવા. થોડાક નાના બ્લોગ આવશે કારણ કે હું અહીંયા થોડાક દિવસમાં મમ્મી પપ્પા ટાઈમ સ્પેન્ડ કરવા આવીશું. તો મારથી બને એટલા બનાવીશ, બરોબર. તમે જે સપોર્ટ કરો છો મને એ સપોર્ટ કરતા રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.